મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના. ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી, 13 મુસાફરોના મોત અને 98 ઇજાગ્રસ્ત. ઇન્ટરઓશનિક ટ્રેન નિઝંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે ટ્રેનમાં 9 ક્રૂ મેમ્બર અને 241 મુસાફરો સવાર હતા. કુલ 250 લોકોમાંથી 139 લોકો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. ઇજાગ્રસ્તોમાંથી 5ની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે લગભગ 36 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ઓક્સાકના ગવર્નર સાલોમન ઝારા ક્રુઝે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાજ્યની એજન્સીઓ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. એટર્ની જનરલ એનેસ્ટી ગોડાઈ રોમોસે પુષ્ટિ કરી છે કે અકસ્માતના કારણે જણાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસવામાં આવી રહ્યું છે કે શું આ કોઈ તકનીકી ખામી હતી કે રેલવે ટ્રેકના સ્મારકની કોઈ ખામી રહી ગઈ છે.